સો કેમ છો મિત્રો, અમે નીકળી ગયા છે અમારી વેડિંગ શૂટ ની બીજી લોકેશન ઉપર. અને ભાઈ પેલો પાર્ટ નો જોયો ને, જોતા આવજો. તો જ આ પાર્ટ જોવામાં તમને વધારે મજા આવશે. અને ભાઈ લોકો આ સાઈડમાં જે લોકેશન આવી ને, એ કઈ છે ને તમને ખબર હોય ને તો કમેન્ટ કરતા જાજો. અને જો અહીંયા મોટા મોટા ટુરિસ્ટ આવે છે અને સફારી પણ છે. ને ભાઈ તમને ખબર છે કે ગુજરાતી નીકળે ને કઈ પ્રોબ્લેમ ન થાય એવું બને જ નહીં. તો અમારે આવા રસ્તાથી એક રેઝોર્ટે પહોંચવાનું હતું. રેઝોર્ટ કોઈ કારણોસર બંધ નીકળ્યું. લ્યો કરો આમ તરત જ અમે છે ને બીજી લોકેશન સેટ કરી. આ છે એ લોકેશન. અને અહીંયા જો બાકી કેવી ટ્રીટમેન્ટ મળે છે અમારા ભાભીજીને. ભાઈ ચાર લોકો મળીને તૈયાર કરે છે. જો બાકી આ કઈક આપણી લોકેશન છે. હું તમને આગળ પૂરી લોકેશન બતાવું છું. ભાઈ અત્યારે જો બધું સેટ થઈ ગયું છે બરાબર. કપડા પણ મેચિંગ જો અહીંયા આ રીતના સેટ કર્યા છે. તો હાલો શૂટિંગ કરીએ. કેમેરા રોલિંગ એક્શન. જો બાકી આવું શૂટ લીધું. આ તો મેં લીધું. એ તો તમારા ભાઈને થોડું ઘણું આવડે વાંધો નથી. ફોનમાં પણ આપણે સીન લઈ શકીએ છીએ. હા બાકી પોજ આપણે જાજા ખબર ન હોય, કેમેરામેન જ ખબર હોય. જો આવા પોજ બરાબર. આની અંદરની જે લોકેશન છે ને એ મસ્ત છે, પણ આપણે અહીંયા શૂટિંગ ન કરીએ કે આ બધી જે વેડિંગ શૂટ થતું ને અહીંયા મંડળી તો હોય જ જોવા વાળી. બધા પોઝ માંથી મને આ પોઝ પર્સનલી બહુ મસ્ત લાગ્યો. હવે ભાઈ રખડી તો લીધું, પણ જમવાનું તો જોશે ને. તો અમે એક મસ્ત હોટલ સિલેક્ટ કરીને ત્યાં પહોંચી ગયા ડાયરેક્ટ. અને ત્યાં પણ આપણે પંજાબી, ગુજરાતી અને નવી નવી આઈટમ્સ હતી. બધા લોકો હારે બેસીને જમે ને ત્યારે જ વધારે મજા આવે ભાઈ. આગળના નવા વ્લોગ્સ માટે સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં.